નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। અમદાવાદ, રાજકોટ અને ભુજ આરટીઓ કચેરીઓમાં બોમ્બની ધમકી મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને ભુજની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક અસરથી સમગ્ર કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તરત જ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની ટીમોને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી, જેઓ દ્વારા સમગ્ર કચેરી વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસ મુજબ આ ધમકીને ગંભીરતાથી લઈ સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આ ધમકી પાછળ કોણ જવાબદાર છે તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।